વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 11માં સ્વાધ્યાય 11.4માં દાખલા નંબર 1 જોઈશું. એનાથી પહેલાં આપણે ગોળાનું ઘનફળ. તો ગોળાનું ઘનફળનું સૂત્ર આવે, અહીંયા લખીએ. ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર ઘન. ઘન આવશે. શું આવશે? ઘન. એવી જ રીતે અર્ધગોળાનું ઘનફળ બરાબર 2/3 પાઈ આરનો ઘન. આ બે સૂત્રો છે, એના ઉપરથી આખું સ્વાધ્યાય કરવાનું છે. આપેલ ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો. આર કેટલું આપેલું છે? 7. તો આપણે ખબર છે ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર ઘન. 4/3 પાઈ 22/7. આર કેટલા છે? 7. એક વાર, બે વાર અને 3 વાર. ઘનનો મતલબ થાય એ સંખ્યાને 3 વાર ગુણવાની. જેટલી ઘાત હોય એટલી એ સંખ્યાને એટલી વાર ગુણવાની. 7 7 કટ થઈ ગયા. 4 એટલે 88 ગુણ્યા શું આવશે? 7 49 ભાગ્યા 3. હવે કરીશું આપણે 88 ગુણ્યા 49. 0. 8 ચોક 32. 8 ચોક 32. 35. 9 અઠ્ઠા 72. 9 અઠ્ઠા 72. 72 ને 7 89. સોરી 79. 89 નહીં. 72 ને 7 79. 2 9 10 11 વધી 1 7 ને 1 8 9 10 11 12 13. તો કેટલું આવ્યું? 4312 ભાગ્યા 3. તો લખીએ 4312 ભાગ્યા 3 સેમી ઘન. હવે ભાગાકાર કરીએ 3 વડે. ચલો આને 3 વડે ભાગાકાર કરીએ. 3 એકા 3, 1 વધશે. 3 ચોક 12, 1 વધશે. 3 તેરી 9, 10 11, 2 વધશે. તો 3 સત્તા 24 થાય ને. ભાગાકાર આમ કરીએ આને. 3 એકા 3, 1 વધ્યો. 3 ચોક 12, 1 વધ્યો. 3 તેરી 9, 10 11 12. 11 હતા. 3 તેરી 9. બે આ કેટલું આવે? 3 થાય. પછી 1 તો આવશે 3 તેરી 9, 10 11 2. ઉપરથી આવ્યા 2. 3 અઠ્ઠા 24 થઈ જાય. 3 સત્તા 21. 1 વધ્યો. શેષ 1 વધી. તો આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં આ રીતે લખી શકીએ. 1437 અને 1/3 મિશ્ર અપૂર્ણાંક છે. અને આના વડે ગુણાકાર કરશો અને એમાં 1 ઉમેરશો તો 4313 જવાબ આવશે. એવી રીતે છે 0.63 મીટર. તો આપણે ખબર છે ગોળાનું ઘનફળ બરાબર ત્રિજ્યા આપેલી છે 4/3 પાઈ આર ઘન. 4/3 પાઈ 22/7 અને આ 63/100 ગુણ્યા 63/100 અને ગુણ્યા 63/100. પોઈન્ટ કાઢી દીધા. 7 9 63. 3 એકા 3 તેરી 9 થયું. હવે જો 4 તેરી 12. 12 ગુણ્યા 22
ગુણ્યા 63 ગુણ્યા 63 અને 1 2 3 4 5 6 3 4 5 અને 6 ગુણાકાર કરીએ. ચલો કેટલું કીધું છે 12 ગુણ્યા 22 તો કરીએ 12 દુ 24 વધી 2 12 દુ 24 25 અને 26 એને ગુણ્યા 63 0 બે રકમ છે એટલે 6 ચોક 24 વધી 2 6 છે 36 37 38 વધી 3 6 દુ 12 13 14 ને 15 એટલે 3 ચોક 12 વધી 1 3 છક 18 ને 19 વધી 1 3 દુ 6 ને 1 7 2 9 4 13 વધી 1 8 ને 8 16 વધી 1 6 અને હજી બી 63 વડે ગુણવાનું 0 મૂકીએ 6 દુ 12 વધી 1 6 તેરી 18 ને 1 19 વધી 1 36 ને 1 37 વધી 3 36 37 39 વધી 3 6 એકા 6 7 8 9 તે 3 દુ 6 3 તેરી 9 3 છક 18 વધી 1 3 છક 18 ને 1 19 વધી 1 3 એકા 3 ને 1 4 6 9 ને 2 11 વધી 1 18 વધી 1 17 વધી 1 14 વધી 1 અને 10 જેટલો જવાબ આવ્યો આપણે લખીએ અહીંયા 0 1 2 3 4 5 6 1 2 3 4 5 ને 6 તો જોવાનું 1 2 3 4 5 ને 6 એટલે આવશે 1.04781 મીટર ઘન. પોઈન્ટ પછી જો બે રકમ રાખવી હોય તો બે આના પછી મોટી સંખ્યા આવે તો અહીંયા શું કરી દેવાનું આગળ એક નંબર વધી જાય એટલે 1.05 મીટરનો ઘન. પોઈન્ટ પછી બે રકમ રાખવી હોય તો જોવાની આ 4 પછી શું છે 5થી મોટી સંખ્યા છે તો એક આમાં ઉમેરી દેવાની 4 ને 1 કેટલું થાય 5 એટલે 1.05નો ઘન.